કહેવાય છે કે નરકાસુરનો વધ કરવા માટે શ્રી કૃષ્ણજી પોતાની સાથે પોતાના પત્ની સત્યભામાને લઈ ગયા હતા અને નરકાસુરે જ્યારે 16,100 સ્ત્રીઓને બંદી કરી હતી, પૂરી રાખ્યા હતા, ત્યાં કૃષ્ણજીએ સત્યભામાને યશ અપાવવા માટે સત્યભામાએ નરકાસુરનો વધ કર્યો. અને ઘણા ગ્રંથો પ્રમાણે કાળી ચૌદસ એ સત્યભામ એક સ્ત્રીના પ્રતીક રૂપે જોવામાં આવે છે. નરકાસુરનો વધ કરીને મોક્ષ આપ્યો હતો એટલે તેને નરક ચતુર્થી પણ કહેવાય છે. સાથે સાથે તેની રૂપ ચૌદસ પણ કહેવાય છે. સ્ત્રી જ્યારે પોતાની અંદર નરકાસુરને સાથે સાથે લઈને ચાલે છે, નરકાસુર એટલે આપણા જીવનમાં એટલી બધી ખોટી વાતો, ખોટા લોકોની વાતો, રાગ, દ્વેષ, બીજા માટેની ઈર્ષા, બીજાને ખોટું કેમ કરવું, બીજા માટેની ઈર્ષા કેમ કરવી, એની વાતો કરવી, એ આપણી અંદર રહેલો નરકાસુર છે. ભગવાન જ્યારે વધ કર્યો નરકાસુરનો ત્યારે દીવડા પ્રગટાવવામાં આવ્યો. એવી જ રીતે આપણી અંદર રહેલા આ દુર્ગુણોને દૂર કરી ભગવાન જ્યારે દીવડો પ્રગટાવશે ને ત્યારે દિવાળી થશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.